નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છે કે ગોલીય અરીસા હોય, કોઈ પણ હોય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એના વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે અને કેવા પ્રકારનું રચાય છે, એનું પરિમાણ શું છે, એનો પ્રતિબિંબનો પ્રકાર કેવો છે. તો એના માટે આપણે મુખ્ય 4 કિરણનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એમાંથી કોઈ પણ 2 કિરણ તમે યુઝ કરો એટલે જનરલી તમારું પ્રતિબિંબ છે એ મળી જતું હોય છે. પણ આપણે 4 કિરણ આપણે પહેલાં ડિટેલમાં જોઈ લઈએ. આ 4 કિરણનો જ આપણે ઉપયોગ કરી અને આપણે કોઈ પણ અરીસા વડે, પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, કોઈ પણ ગોલીય અરીસો હોય એના વડે આપણે એનું પ્રતિબિંબ મેઝર કરાવી શકશું. તો અહીંયા આગળ પહેલી આકૃતિ તમને કંઈક આપેલી છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ. પહેલું છે અહીંયા આગળ મુખ્ય અક્ષને સમાંતર કિરણ. મુખ્ય અક્ષને સમાંતર અહીંયા આગળ આ મુખ્ય અક્ષ છે, આ અંતર્ગોળ અરીસો આપેલો છે, અહીંયા આગળ આ બહિર્ગોળ અરીસો આપેલો છે. અંદરની સપાટી પરાવર્તક એટલે અંતર્ગોળ અને બહારની સપાટી પરાવર્તક તો બહિર્ગોળ. મુખ્ય અક્ષ શું છે? કિરણ પહેલું મુખ્ય અક્ષને સમાંતર કિરણ. તો આ મુખ્ય અક્ષ છે અને મુખ્ય અક્ષને સમાંતર કિરણ હંમેશા પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. એવી જ રીતે અહીંયા બહિર્ગોળમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામે છે, પણ જ્યારે એને આપણે પાછળની તરફ લંબાવીએ, આ કિરણને પાછળની તરફ લંબાવીએ ત્યારે F માંથી પસાર થતો એવો ભાસ થતો હોય અથવા તો વિકેન્દ્રિત થતો એવો ભાસ થતો હોય. તો પેલું કિરણ છે, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, પરાવર્તન પામી, ધ્યાન રાખજો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતો હોય, પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતો એવો ભાસ થતો હોય. તો અહીંયા આગળ આ પહેલું કિરણ છે, એ ખાસ યાદ રાખવાનું છે. મુખ્ય અક્ષને પેરેલલ હોવું જોઈએ, સમાંતર હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. મુખ્ય અક્ષને સમાંતર કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. એવી જ રીતે અહીંયા પણ તો કે આવી રીતે રિફ્લેક્ટ થાય છે, તો એને પાછળ તરફ જો લંબાવવામાં આવે તો મુખ્ય કેન્દ્ર F માંથી એ પસાર થતું એવું દેખાય છે. બીજું કિરણ છે આપણી પાસે કે કિરણ 2 મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ. પહેલાથી ઉલટું છે, પહેલા મુખ્ય અક્ષને સમાંતર હતું તો F માંથી પસાર થતું હતું, હવે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ. ધ્યાન રાખજો, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને કેવું થાય? સમાંતર થાય. પહેલા કરતાં ઉલટું થઈ જાય. મુખ્ય અક્ષમાંથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને કેવું થાય? સમાંતર થઈ જશે. અહીંયા પણ જુઓ બહિર્ગોળમાં કે મુખ્ય કેન્દ્ર F માંથી અહીંયા આગળ આપણે પાછળ તરફ લંબાવીએ તો F માંથી પસાર થતું એવું આપણે ભાસ થાય. તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર થાય. અહીંયા સાઇન તમે જોજો, ખાસ જે એરો બતાવેલો છે અહીંયા આગળ કિરણ આવી રીતે આવે છે, F માંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ F માં પસાર થાય, પરાવર્તન પામી, રિફ્લેક્ટ પામી અને મુખ્ય અક્ષને કેવું થશે? સમાંતર થશે. તો આ બીજું કિરણ છે. ત્રીજું કિરણ છે અરીસા માટે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, વક્રતા કેન્દ્ર C. જો વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય તો પરાવર્તન પામીને વક્રતા કેન્દ્રમાં જ પાછું રિફ્લેક્ટ પામતું હોય. એના માટે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો હશે? 0 હશે. એવી જ રીતે અહીંયા પણ તો કે મુખ્ય વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પાછળ તરફ લંબાવો તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય. તો જો C માંથી પસાર થતું હોય તો C માં જ વિકેન્દ્રિત થાય એવો ભાસ થાય. તો C માંથી પસાર થતું કિરણ C માંથી જ પરાવર્તન પામતું હોય છે. અને ચોથું કિરણ છે આપણે કે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ P ઉપર આપાત થતું હોય. માની લો અહીંયા આગળ ધ્રુવ P ઉપર આપાત થાય છે, કોઈક નિશ્ચિત કોણ બનાવે છે. માની લો નિશ્ચિત કોણ ક્યાં આગળ આપાત થાય છે કિરણ? તો કે P પાસે આપાત થાય છે. P પાસે જો આપાત થતું હોય અને મુખ્ય આપાત કોણ I બનાવતું હોય તો આપણે એક નિયમ ભણી ગયા કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સરખા હોય. તો અહીંયા જેટલા કોણે આપાત થાય એટલે કે I જેટલો ખૂણો બનાવે એવી રીતે R પણ એટલો જ ખૂણો બનાવે. I = R. તો જેટલા P કોણે આપાત થાય એટલા જ કોણે ફરી પાછું એનું પરાવર્તન થાય. અહીંયા પણ એમ જોઈ લો કે અહીંયા આગળ P ઉપર જેટલા કોણે આપાત થાય એટલા જ કોણે પરાવર્તન થતું હોય છે. તો આ મહત્વની 4 કિરણો છે. પહેલું કિરણ શું છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર થાય. C માંથી એટલે કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ C માં જ રિફ્લેક્ટ થાય
અને કોઈ ધ્રુવ પી પાસે બનાવેલો કોણ, આપાત કોણ, એટલા જ પરાવર્તન કોણે ફરી પાછું એ પરાવર્તન થાય. તો એના આધારે આપણે અહીંયા આગળ ઘણી બધી આકૃતિ છે. ગોલીય અરીસાની ટોટલ 6 કન્ડિશન છે. 6 કન્ડિશન આપણે ભણવાની છે. પહેલું છે અનંત અંતરે. તો આ અનંત અંતરની આકૃતિ, વસ્તુ ક્યાં હોય તો કે અનંત અંતરે. મારી આ વસ્તુ છે એ ક્યાં આગળ છે તો કે અનંત અંતરે. અનંત અંતરે એટલે ત્યાંથી આવતા કિરણો કેવા આપણે સમાંતર ધારીએ છીએ. તો સમાંતર કિરણ આવે છે. સમાંતર કિરણ તો કે મુખ્ય અક્ષ, આપણે ખબર છે કે ભાઈ મુખ્ય અક્ષને કેવું છે, સમાંતર છે. અહીંયા પણ આ કિરણે કેવું છે, મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામી ક્યાં થાય, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F ઉપર પસાર થાય. તો આ જે હતું વસ્તુ ક્યાં હતું, અનંત અંતરે હતું, બહુ જ દૂર અંતરે. પણ પ્રતિબિંબ ક્યાં મળ્યું, બે કિરણ જ્યાં ભેગા થાય એ એનું પ્રતિબિંબ મળતું હોય. પ્રતિબિંબ ક્યાં મળે છે, F ઉપર મળે છે. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન ક્યાં, મુખ્ય કેન્દ્ર F ઉપર. બીજું કે હંમેશા કેવું મળે છે, અરીસાની આગળના ભાગમાં. જો આગળના ભાગમાં મળતું હોય તો એ હંમેશા અરીસાની સામે મળે છે. અરીસાની સામે મેં કીધું એમ, અરીસાની સામે હંમેશા વાસ્તવિક હોય અને વાસ્તવિક હોય હંમેશા ઉલટું હોય. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો, વાસ્તવિક અને ઉલટું. બીજું પ્રતિબિંબ કેવું, બિંદુવત મળે છે, એકદમ સૂક્ષ્મ મળે છે. તો પરિમાણ કેવો, વસ્તુ કરતાં નાનું અથવા બિંદુવત, ખાલી માત્ર બિંદુ મળે છે. એવી રીતે બીજું છે, હવે આપણે થોડુંક એને નજીક લઈ આવીએ. અનંત અંતરે હતું, હવે આપણે એને ક્યાંથી, C થી થોડે દૂર રાખીએ છીએ. વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી પરિમિત અંતરે એટલે કે C થી થોડે દૂર. તો હવે વસ્તુ કંઈક A B રાખેલી છે. હવે એમાંથી બે કિરણો આપણે નીકળે. એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. એવી રીતે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ C માં જ રિફ્લેક્ટ થાય છે. તો બંને કિરણ જ્યાં ભેગા થતા હોય, બંને કિરણ ક્યાં ભેગા થાય તો અહીં આગળ. કેમાંથી નીકળતા હતા કિરણ તો કે A માંથી નીકળતા હતા. તો અહીંયા આગળ બે ભેગા થાય ક્યાં હશે, A' હશે. એવી રીતે તો કે B માંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષ ધ્રુવ P ઉપર આપાત થાય તો એ ધ્રુવ P માંથી, અથવા તો એમ પણ કહી છે C માંથી પસાર થતું કિરણ C માં જ રિફ્લેક્ટ થાય છે. તો અહીંયા આગળ ક્યાં હશે, B. તો આ AB છે એનાથી A' B' કેવું મળે છે, નાનું મળે છે. અરીસાને આગળના ભાગમાં મળે છે. અને વસ્તુનું પ્રતિબિંબ આ છે A' B' છે, પ્રતિબિંબ છે. AB છે એ શું છે, વસ્તુ છે. તો A' B' કેની વચ્ચે મળે છે, C અને F. C એટલે વક્રતા કેન્દ્ર અને F એટલે મુખ્ય કેન્દ્ર. C અને F ની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન F અને C ની વચ્ચે. પ્રકાર કેવો છે, વાસ્તવિક અને ઉલટું. જો આના કરતાં ઉલટું દેખાય છે. હંમેશા વાસ્તવિક અરીસાની સામે મળે છે એટલે વાસ્તવિક, અને વાસ્તવિક હંમેશા ઉલટું હોય. તો આના કરતાં કેવું છે, ઉલટું દેખાય છે આપણને. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, સાઇઝ કેટલી છે, આના કરતાં નાની. તો AB કરતાં A' B' એટલે પ્રતિબિંબની સાઇઝ કેવી છે, નાની. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં કેવું છે, નાનું. તો આ બીજો ટોપિક છે. ત્રીજો ટોપિક અહીંયા આગળ આપેલો છે તમને કે હવે થોડુંક આગળ લઈએ. પહેલાં ક્યાં હતું, અનંત અંતરે હતું. હવે C થી થોડે દૂર હતું. હવે એને આગળ ખસેડીએ. આગળ એટલે અરીસાની નજીક લઈ જઈએ. તો ક્યાં લઈ આવીએ, C ઉપર લઈ આવીએ છીએ. તો C ઉપર આપણે રાખીએ છીએ. C ઉપર વસ્તુ રાખેલી છે. બે કિરણ A માંથી આપણે કાઢીએ છીએ એટલે વસ્તુનું સ્થાન ક્યાં, C ઉપર છે. A માંથી નીકળતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે. તો મુખ્ય અક્ષને સમાંતર નીકળતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી એ પસાર થશે. એવી રીતે F માંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર થશે. તો અહીંયા આગળ તમે જુઓ, A માંથી બે કિરણ નીકળે. એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ F માંથી પસાર થાય અને F માંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર થાય. બંને કિરણ જ્યાં ભેગા થાય, આ કિરણ અને આ કિરણ જ્યાં ભેગા થાય ત્યાં આગળ શું હશે, તો એનું પ્રતિબિંબ A' હશે. અને એ જ રીતે બીનું પ્રતિબિંબ ત્યાં B ઉપર જ મળશે. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે વસ્તુ ક્યાં હતી, C ઉપર. પ્રતિબિંબ એ ક્યાં મળે છે, C ઉપર જ મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે, C ઉપર. વસ્તુ જેવડું જ આ જેટલી AB ની સાઇઝ છે એટલી જ A' B' ની સાઇઝ છે. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો તો કે વાસ્તવિક અને ઉલટું. અરીસાની સામે મળે છે અને વાસ્તવિક છે અને ઉલટું છે. વાસ્તવિક હંમેશા ઉલટું જ હોય, આ ધ્યાન રાખજો. અને પરિમાણ કેવું મળે, સાઇઝ કેવી તો કે વસ્તુના પરિમાણ જેટલી, એટલે કે વસ્તુની સાઇઝ જેવડી જ અહીંયા એની સાઇઝ મળે છે. તો અહીંયા આગળ C ઉપર રાખતા હતા. હવે થોડુંક આગળ લઈએ. થોડુંક આગળ એટલે C અને F ની વચ્ચે. તો એના પછીની છે આકૃતિ તો કે C અને F ની વચ્ચે પ્રતિબિંબ રાખેલું છે. દેખાય છે AB ને પ્રતિબિંબ કહે. તો વસ્તુનું AB અહીંયા વસ્તુ રાખેલી છે. તો વસ્તુનું સ્થાન C અને F ની વચ્ચે, વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. તો C અને F ની વચ્ચે AB રાખેલું છે. ચાલો, A માંથી પસાર થતું કિરણ AD મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. મુખ્ય કેન્દ્ર F માંથી અહીંયા આગળ પસાર થયું. બીજું કિરણ તો કે C માંથી પસાર થતું કિરણ. ચલો, અહીંયા આગળ આવી રીતે જાય છે કિરણ.
એ પરાવર્તન પામી ક્યાંથી થશે? સીમાંથી પસાર થશે, તો સીમાંથી આપાત થતું કિરણ સીમાં જ પરાવર્તન થાય. તો અહીંયા આગળ કે કિરણ આ બંને જ્યાં ભેગા થતા હોય ત્યાં આગળ શું મળશે? કેમાંથી કિરણ નીકળતા હતા? એમાંથી. તો એ ડેશ છે એ શું હશે? તો કે એનું પ્રતિબિંબ હશે. તો એવી જ રીતે બીનું પ્રતિબિંબ ક્યાં મળશે? બી ડેશ અહીંયા આગળ આપણે અહીંયા એ બી આપણને શું છે? વસ્તુ છે, અને એ ડેશ બી ડેશ શું છે? પ્રતિબિંબ છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો એ બી છે એ કેવું છે? નાનું. વસ્તુ નાનું છે પણ પ્રતિબિંબ કેવું થઈ ગયું? મોટું. અને સી થી કેવું થઈ ગયું? દૂર થઈ ગયું. ધ્યાન રાખજો, સી થી દૂર થઈ ગયું તો પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી દૂર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અરીસાની સામેના ભાગમાં મળે છે એટલે વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ કેવું મળે છે? વસ્તુ કરતાં મોટું. વસ્તુ કરતાં કેવું છે? આના કરતાં મોટું મળે છે. હવે સી અને એફની વચ્ચે વસ્તુ હતી, હવે એને થોડું આગળ લઈએ. અરીસાની તમે એક વસ્તુ નોટ કરી હશે કે જેમ જેમ આપણે અરીસાની નજીક જઈએ, જેમ વસ્તુને અરીસાની નજીક લઈ જાય એમ પ્રતિબિંબ અરીસાથી દૂર જતું જાય છે. પહેલાં વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળતું? એફ ઉપર. વસ્તુને ક્યાં થોડીક નજીક લઈ આવ્યા આપણે, પ્રતિબિંબ એફથી દૂર જતું રહ્યું એટલે એ બી આ સી અને એફની વચ્ચે મળ્યું. હવે એ જ વસ્તુ અહીંયા આગળ તો કે જો સી ઉપર લઈ આવીએ તો સી ઉપર પ્રતિબિંબ એફ અને સીની વચ્ચે હતું, એને બદલે હવે ક્યાં મળે છે? સી ઉપર મળે છે. હવે થોડુંક આગળ તો કે સી અને એફની વચ્ચે, મતલબ કે આને વસ્તુને આપણે આગળ લઈ આવીએ છીએ, પ્રતિબિંબ ક્યાં પાછળ ખસે છે? તો અહીંયા આગળ સીથી દૂર, થોડે દૂર. એના પછી છે તો કે હવે વસ્તુ ક્યાં હતી? તો કે સી અને એફની વચ્ચે હતી. હવે વસ્તુને ક્યાં લઈ આવીએ છીએ? તો કે નજીક એફ ઉપર લઈ આવીએ છીએ. તો વસ્તુને એફ ઉપર લઈ આવે, મુખ્ય કેન્દ્ર એફ ઉપર રાખીએ છીએ. બે કિરણ આપણે કાઢીએ તો કે એમાંથી મુખ્ય અક્ષ સમાંતર કિરણ પરાવર્તન પામી એફમાંથી પસાર થશે, અને સીમાંથી પસાર થતું કિરણ સીમાં જ રિફ્લેક્ટ. આ બંને કિરણને ક્યાંય ભેગા થશે નહીં, અનંત અંતરે જતા રહેશે. આ બંને કિરણ એકબીજાને કહેવાય છે સમાંતર છે. સમાંતર એટલે એનું વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળતું હોય? અનંત અંતરે મળતું હોય. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. વસ્તુ ક્યાં છે? એફ ઉપર. વસ્તુ ક્યાં છે? એફ ઉપર. પરિમાણ તો કે ખૂબ જ મોટું. અનંત અંતરે થાય તો કેવું થાય? ખૂબ જ મોટું. અને અરીસાની સામેના ભાગમાં મળે એટલે વાસ્તવિક અને ઉલટું. અને છેલ્લો ટોપિક છે, આગળના ટોપિક કરતાં સેજ અલગ છે. હવે શું કરીએ તો કે વસ્તુ ક્યાં હતું? એફ. હવે થોડું એને આગળ લઈએ એટલે એફ અને પીની વચ્ચે. જો એફ અને પીની વચ્ચે એટલે વસ્તુ જુઓ તમે, એફ છે અને પી છે, એની વચ્ચે આપણે વસ્તુ એ બી રાખેલી છે. ચલો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને ક્યાં જશે? તો કે એફમાંથી પસાર થશે, અને સીમાંથી પસાર થતું કિરણ સીમાં જ રિફ્લેક્ટ થશે. તો આ બંને કિરણો ક્યાં? અનંત અંતર સુધી ક્યાંય ભેગા થશે, અને ઉલટાનું અંતર બંને વચ્ચે વધતું જશે. તો અહીંયા તમે જોઈ શકો, આ કિરણ આપણે આવી રીતે આગળ વધે ને આ કિરણ તો કે આવી રીતે આગળ વધે, બંને વચ્ચેનું અંતર વધતું જાય. પણ પાછળ જો એને લંબાવવામાં આવે, બંને કિરણ છે એને પાછળ લંબાવવામાં તો કોઈ એક બિંદુ એ ભેગા થાય, જેને આપણે શું કહી શકીએ? એ ડેશ, કેમ કે એમાંથી નીકળતા. અહીંયા પણ તમે જોઈ શકો, અહીંયા જો આગળ આ અનંત અંતરે આપણને બંને પેરેલલ મળે છે, એવી રીતે પાછળ પણ તમે જોઈ લો તો પાછળ પણ ક્યાંય ભેગા થશે નહીં. એટલે આ તો અનંત અંતરે મળશે, પણ આ છે એ અરીસાની પાછળના ભાગમાં ક્યાંક મળશે. આ અરીસાની પાછળના ભાગમાં મળતું ન હતું. અહીંયા આગળ મળે છે તો એ ડેશ આપણને શું મળે? વસ્તુનું પ્રતિબિંબ મળે. તો અહીંયા આગળ એ જ વસ્તુ, આ પ્રતિબિંબ કેટલું મળે? એ ડેશ બી ડેશ. એ બી કરતાં કેવું છે? મોટું. વસ્તુ ક્યાં હતું? પી અને એફની વચ્ચે. હવે ક્યાં મળે છે? અરીસાને આગળના ભાગમાં પ્રતિબિંબ નથી મળતું, અરીસાની પાછળના ભાગમાં મળે તો વસ્તુનું પ્રતિબિંબ કેવું હોય? અરીસાની પાછળ મળે છે. પ્રતિબિંબનું સ્થાન પ્રકાર કેવો હશે? જો પાછળ મળતું અરીસાની પાછળ તો હંમેશા કેવું હશે? આભાસી. અને આભાસી હંમેશા ચતું હોય. જુઓ, જેમ એ બી દેખાય છે એમ એ ડેશ બી ડેશ દેખાય છે. આગળના જેટલા પણ તમે જોયું, એ બી એનાથી ઉલટું એ ડેશ બી ડેશ હતું, બરાબર? એ બી એનાથી ઉલટું એ ડેશ બી ડેશ છે. પણ અહીંયા તમે જુઓ તો એ બી જેમ છે એમ જ એ ડેશ બી ડેશ, એટલે આભાસી હંમેશા કેવું હશે? ચત્તુ હશે. અને પરિમાણ વસ્તુ કરતાં વિવર્ગિત એટલે ખૂબ જ મોટું હશે. જેવી રીતે અંતઃગોળના કર્યા એવી જ રીતે આપણે બહિર્ગોળના પણ કરી શકીએ. તો બહિર્ગોળ માટે આપણે અહીંયા આગળ આપેલું છે. જો કે અહીંયા પહેલાં તમને કોષ્ટક આપેલો છે, કોષ્ટક જોઈ લો તો કે આખો કોષ્ટક છે તમારે અહીંયા આગળ આપેલો છે. શું કીધું? કે વસ્તુ જો અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? તો કે એફ ઉપર મળે. વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? એફ ઉપર. પ્રતિબિંબનું પરિમાણ નાનું મળે, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિકનો ઉલટો મળે. સીથી દૂર તો ક્યાં મળે? સી અને એફની વચ્ચે. એક વસ્તુ તમે નોટ કરજો કે પહેલો કિસ્સો વસ્તુ અનંત અંતરે હતી, વસ્તુ અનંત અંતરે હતી તો પ્રતિબિંબ ક્યાં મળતું હતું? એફ ઉપર. જો વસ્તુ એફ ઉપર હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. પહેલો અને
આ જે છે એ કેવો હશે, એકબીજાથી ઉલટું હશે. અહીંયા તમે જોઈ શકો કે આ જે પેલું છે અનંત અંતરવાળું એ, અને અહીંયા આગળ એફ ઉપર વસ્તુનું સ્થાન અનંત અંતરે હતું તો પ્રતિબિંબ એફ ઉપર મળતું હતું. એવી રીતે વસ્તુનું સ્થાન જો એફ ઉપર હોય તો પ્રતિબિંબ ક્યાં મળે, અનંત અંતરે મળે. ઓકે, અહીંયા ખૂબ જ નાનું મળતું હતું, એવી રીતે અહીંયા ખૂબ જ મોટું, એકબીજાથી અપોઝિટ થઈ જાય. વાસ્તવિક અને ઉલટું આ તો સેમ રહેશે. પછી છે સી થી થોડે દૂર, વસ્તુ જો સી થી દૂર હોય તો પ્રતિબિંબ ક્યાં મળતું હતું, સી અને એફની વચ્ચે. તો અહીંયા એ જ છે કે હવે જો વસ્તુ સી અને એફની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે, સી થી થોડે દૂર. આ જે એકબીજાથી અપોઝ થઈ જશે. ક્લિયર? અહીંયા આગળ તમે જોઈ શકો પ્રતિબિંબ અહીંયા નાનું મળતું હતું, અહીંયા કેવું મળશે, મોટું. પ્રતિબિંબ તો કેવું મળશે, પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને જો સી ઉપર હોય તો પ્રતિબિંબ, વસ્તુ સી ઉપર હોય તો પ્રતિબિંબ પણ ક્યાં મળે, સી ઉપર જ મળે. અને એની સાઇઝ કેટલી હોય, સરખી હોય. ઓકે, તો અહીંયા આગળ વાસ્તવિક ઘટક. આ 5 કિસ્સા તો એકબીજાના અપોઝ છે, પણ એક છેલ્લો કિસ્સો છે પી અને એફની વચ્ચેવાળો, તો એ હંમેશા ક્યાં મળશે વસ્તુ, તો કે અરીસાની પાછળના ભાગમાં. પ્રતિબિંબ પરિમાણ કેવું હશે, બહુ જ મોટું હશે અને આભાસી અને ચત્તુ. છેલ્લો કિસ્સો એક છે અંતરગોળનો, એ કેવો હશે, આભાસી અને ચત્તાવાળો હશે. એનો ઉપયોગ ઘણીવાર પૂછાઈ જાય, તો ઉપયોગ આપણને ખ્યાલ હોવો જોઈએ. અંતરગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચમાં, સર્ચ લાઇટમાં, વાહનોની હેડલાઇટમાં, ધ્યાન રાખજો વાહનોની હેડલાઇટમાં થાય છે. અહીંયા આગળ હેડલાઇટ એટલે આગળનો જે લાઇટવાળો પાર્ટ છે ત્યાં આગળ એનો ઉપયોગ થાય છે. બીજું, દાઢી મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે, દાંતના ડૉક્ટરો છે દાંતનું પ્રતિબિંબ જોવા માટે સૂર્યકુકર અથવા તો સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગળ અરીસા વાપરી અને સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી શકાય. ડૉક્ટરને હેડ મિરર તરીકે દર્દીના આંખ, કાન, નાક, ગળાના ભાગ આપણે તપાસવા માટે, અને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ દૂરબીનમાં પણ મોટા અંતર્ગોળ અરીસા આપણે વાપરી શકાય. તો આ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. એવી રીતે બહિર્ગોળની વાત કરીએ આપણે, તો બહિર્ગોળના પણ 2 કિસ્સા છે. બહિર્ગોળના ઓલરેડી 2 જ કિસ્સા છે. 2 કિસ્સા કયા? તો કે એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ. ચલો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એ પરાવર્તન પામે છે અને મુખ્ય કેન્દ્ર એફમાંથી વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થતો હોય. વિકેન્દ્રિત થતા એવો ભાસ થતો હોય તો વસ્તુનું સ્થાન ક્યાં હતું, અનંત અંતર હતું. પ્રતિબિંબ ક્યાં મળે છે, અરીસાની પાછળના ભાગમાં ક્યાં મળે છે, એફ ઉપર. હવે જો અરીસાની પાછળના ભાગમાં હોય તો કેવું હોય, આભાસી હોય. અને આભાસી હંમેશા કેવું હોય, ચત્તુ હોય છે. પરિમાણ કેવું મળે છે, તો બિંદુવત. અહીંયા આગળ માત્ર બિંદુ સ્વરૂપે મળે છે, એટલે વસ્તુ કરતાં અત્યંત નાનું. બીજું કે હવે પહેલાંની જેમ આમાં 6 કિસ્સા નહીં આવે. આમાં કોઈ પણ કે અરીસાની સામે કોઈ પણ જગ્યાએ રાખો, જરૂરી નથી અહીંયા એ બી, કેમ કે અહીંયા આગળ સી અને એફ તો ક્યાં હશે, આ બાજુ હશે, અરીસાની પાછળના ભાગમાં હશે. અરીસાની સામેના ભાગમાં ક્યાંય સી અને એફ હશે નહીં. તો વસ્તુ ગમે ત્યાં મૂકો તમે, વસ્તુ એ બી છે ગમે ત્યાં મૂકો તમે, પ્રતિબિંબ હંમેશા ક્યાં મળશે, એફ અને પીની વચ્ચે જ મળશે. તો વસ્તુ એમાંથી ચાલો મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામે મુખ્ય કેન્દ્ર એફમાંથી વિકેન્દ્રિત થતો એવો ભાસ થતો હોય, અને સીમાંથી પસાર થતું કિરણ, સીમાં જ રિફ્લેક્ટ થાય, સીમાં જ પરાવર્તન થતું હોય. 2 કિરણને આપણે પાછળ જો જોઈન્ટ કરવામાં આવે, આ જે કિરણ જાય છે પરાવર્તન થતું કિરણ, એને આપણે પાછળ લંબાવવામાં આવે અને સીમાંથી પસાર થતું કિરણ જો પાછળ લંબાવે તો બંને કિરણ અહીંયા કંઈક એ ડેશ બિંદુ પાસે ભેગા થાય છે. તો વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું મળે છે, નાનું મળે છે અને અરીસાની પાછળના ભાગમાં મળે છે. એટલે આભાસી હંમેશા કેવું હોય, ચત્તુ હોય. તો વસ્તુનું સ્થાન અનંત અંતર અને ધ્રુવ પેની વચ્ચે ગમે ત્યાં મૂકો, અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં મૂકો તો એનું પ્રતિબિંબ હંમેશા ક્યાં મળશે, તો કે અરીસાની પાછળ ધ્રુવ પી અને એફની વચ્ચે જ મળે છે. હંમેશા ધ્રુવ પી અને એફની વચ્ચે જ મળે છે. એવી રીતે પ્રતિબિંબનો પ્રકાર તો કે આભાસી અને ચત્તુ, પરિમાણ તો કે વસ્તુ કરતાં નાનું હશે. તો અહીંયા આગળ એ પણ આ કોષ્ટક છે આપણી પાસે કે ભાઈ વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે, એફ ઉપર, પણ અરીસાની પાછળના ભાગમાં. પરિમાણ કેવું હોય, ખૂબ જ નાનું. અને પ્રકાર બહિર્ગોળની વાત આવે તો હંમેશા આભાસી અને ચત્તુ. બરાબર. વસ્તુનું સ્થાન ક્યાં, અનંત અંતરે ધ્રુવ પી ની વચ્ચે ગમે ત્યાં. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે, તો કે એફ અને પીની વચ્ચે, પણ અરીસાની પાછળના ભાગમાં. એવી રીતે પરિમાણ તો કે ખૂબ જ નાનું ને આભાસી અને ચત્તુ. પ્રકાર કેવો મળશે, આભાસી અને ચત્તુ. ચલો, એના પણ આપણે ઉપયોગ ઘણીવાર પૂછાય
તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનના સાઇડ મિરરમાં, બાજુમાં આપણે ગ્લાસ આપેલો હોય તો સાઇડ મિરરની અંદર સૌથી રિયર વ્યૂ મિરર, જેથી કરીને પાછળના જે વાહન આવે ટ્રાફિકને આપણે જોઈ શકીએ અને સુરક્ષિત વાહન આપણે ચલાવી શકીએ. બીજું કે અરીસા મોટાભાગે વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે પણ રાખતા હોય છે, જેથી કરીને ગ્રાહકની ઉપર નજર રાખી શકાય અને ચોરી પણ આપણે અટકાવી શકાય. ક્લિયર? તો આજ માટે તમારે આટલું. આ 6 કિસ્સા આકૃતિ દોરી, અંતરગોળના 6 કિસ્સા, અંતરગોળના 6 કિસ્સા અને બહિર્ગોળના 2 કિસ્સા, આકૃતિ, એના પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ, બરાબર, આ બધું તમારે લખી, આકૃતિ દોરી કમ્પ્લીટ, આ બધું મને આ બધી જેટલી પણ આકૃતિ છે એ બધી દોરી અને કમ્પ્લીટ કરીને મને તમારે મોકલાવવાની છે હોમવર્કની અંદર. ઓકે, થેન્ક યુ, બાય.